અમદાવાદમાં એમબીબીએસનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી। સુશીલા વસાવા નામની વિદ્યાર્થીનીએ એનએચએલ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। રૂમમેટ બહાર ખરીદી કરવા ગઈ હતી। રાત્રે 12 વાગે જ્યારે તેઓ રૂમમેટ પરત આવ્યા ત્યારે સુશીલાએ આત્મહત્યા કરી લીધી હતી। વિદ્યાર્થીનીની આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે। હાલમાં તેણે એમબીબીએસની બીજા વર્ષની પરીક્ષા આપી હતી। એલિસ બ્રિજ પોલીસે મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનો અને તેના રૂમમેટના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી। એમાં એવું છે, અહીંયા એલિસ બ્રિજની હદમશ્રી એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ છે। એના બીજા વર્ષમાં એક વિદ્યાર્થીની અભ્યાસ કરતા હતા અને 4 તારીખે રાત્રે 12 વાગે એના જે રૂમમેટ છે એ લોકો બજારમાં ખરીદી કરવા ગયા હતા અને ત્યાંથી આવી અને રાત્રે 12 વાગે દરવાજો ખખડાવ્યો તો નહોતો ખુલતો। પછી ધક્કો મારીને ખોલતા અંદર સુસાઇડ કરેલી હાલતમાં મળી આવ્યા હતા। હાલમાં હજી સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી।